ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાળકપુર ગામે મધરાતે કાચા મકાનની માટીની દિવાલ ધરાશયી થતા ભાઈ બહેન કાદવ અને માટીના કાટમાળ નીચે દબાઈ જવાની મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં બંનેને ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ વાળકપુર ગામના રહેવાસી રમેશભાઈ વસાવા પોતાના પરિવાર સાથે રાત્રે કાચા મકાનમાં સૂતા હતા. દરમિયાન વહેલી સવારે અંદાજે 3 વાગ્યાના અરસામાં મકાનની માટીની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. દિવાલની નજીક સૂતેલા નરેશ વસાવા અને સંગીતા વસાવા માટી અને કાદવના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ રમેશભાઈ વસાવા અને તેમના પરિવારજનોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી બંને ભાઈ બહેનને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ નરેશ વસાવાના પગના થાપાના ભાગે ફ્રેક્ચર થયું છે, જ્યારે સંગીતા વસાવાને પણ શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી છે. હાલ બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનાને પગલે વાળકપુર ગામમાં ચિંતા અને દુઃખનો માહોલ છવાઈ ગયો છે.